નમસ્કાર, આવાજ જનતા કી માંથી હું દતેશ ભાવસાર આપનું સ્વાગત કરું છું। હાલમાં ગુજરાતમાં કાયદાનું શાસન છે કે પોલીસ રાજ ચાલે છે એ નક્કી કરવું ખૂબ જ મુશ્કેલ છે, કેમ કે જો સંવિધાનનો રાજ ચાલતો હોય તો સંવિધાન પ્રમાણે બધું ચાલવું જોઈએ, પરંતુ ગુજરાતમાં હાલમાં ઘણી બધી એવી ઘટનાઓ ઘટી છે જેના આધારે આપણે વિચારવું મુશ્કેલ થઈ પડે છે કે હકીકતમાં સંવિધાનનું રાજ છે કે પોલીસ રાજ ચાલે છે। આ બાબતે આપણી સાથે વાત કરવા માટે અંકિતાબેન છે। અંકિતાબેન, સ્વાગત છે તમારું। અંકિતાબેન, શું તમારું માનવું છે કે ગુજરાતમાં હાલમાં પોલીસ રાજ જ ચાલે છે કે સંવિધાનનું રાજ ચાલે છે? ગુજરાતના જે પોલીસ અધિકારીઓ છે એમણે સંવિધાનની માત્ર શપથ જ લીધી છે, બાકી રાજ તો એ પોતાનું ચલાવે છે। અને એવા કેટલાય કિસ્સા અત્યારે આપણે છાસવારે વાંચતા હોઈએ છીએ કે પોલીસ અધિકારીઓ પોતાની એટલી મનમાની ચલાવે છે કે આપણે વિચાર આવી જાય કે આ લોકશાહીમાં આ તાનાશાહી, જ્યારે સત્તા પક્ષ, જ્યારે નેતાઓ તો ચલાવતા જ હતા, હવે પોલીસ અધિકારીઓ પણ આ ચલાવવાનું ચાલુ કરી દીધું છે। એટલે કાનૂન પર કાનૂન તોડતો હોય એવું કહી શકાય છે। કાનૂન નહીં પણ કાનૂન વ્યવસ્થા જાળવવાના બદલે એનો પણ એ દુરુપયોગ કરતા જણાય છે। અંકિતાબેન, બહુ અગત્યનું છે કે ગુજરાત આપણો ડ્રાય સ્ટેટ છે, દારૂ પીવાની, વેચવાની કે બનાવવાની મનાઈ છે, તે છતાં હાલમાં થોડા દિવસમાં આપણે જોયું છે કે કેટલીય જનતા રેડ થઈ। ભુજમાં જનતા રેડ થઈ, ગાંધીધામમાં જનતા રેડ થઈ, સુરતમાં જનતા રેડ થઈ, અને દારૂ બને છે, વેચાય છે, પોલીસને ખબર ન હોય એ તો શક્ય જ નથી, તો એને શું માની શકાય? મેં વચ્ચે જ એક લાઈવ વિડીયો કરેલો હતો અને જેમાં મેં એવું કહેલું હતું કે પોલીસે ખરેખર કમર પટ્ટા પહેરેલા હોય, ગળાના પટ્ટા નહીં પરંતુ કમર પટ્ટા પહેરેલા હોય તો મહિલાઓને આવા રેડ પાડવાની જરૂર ના પડે। જ્યારે ગુજરાતના ખૂણે ખૂણે મહિલાઓ જઈ અને આ જનતા રેડ પાડી રહી છે, મહિલાઓ જ કહું છું, તો મારે પોલીસ વાળાને એ જે અધિકારીઓ છે એમને કહેવાનું થાય કે તમે તમારી વર્દી ઉતારી નાખો, કેમ કે તમે તમારી વર્દી સાથે અન્યાય તો કરી જ રહ્યા છો, સાથે સાથે એ જે લોકોની આશા અને અપેક્ષા અને એ જે આદર હતો તમને લઈને એ બધાનું તમે જાણે નાશ કરી રહ્યા છો। અત્યારે ગુજરાતના ખૂણે ખૂણામાં, જેમ ભુજમાં, પછી અહીંયા પૂર્વ કચ્છમાં, દરેક જગ્યાએ અને સુરતમાં ને હજી બીજા ઘણી બધી જગ્યાએ મહિલાઓ જનતા રેડ કરી અને પોલીસ વાળાને દેખાડ્યું કે અહીંયા દારૂ વેચાય છે, અહીંયા દેશી દારૂના અડ્ડા છે। હવે તમે મને એવું કહો કે જ્યારે દેશી દારૂના અડ્ડા જે વિસ્તારમાં હોય એ પીઆઈ સાહેબને એ અડ્ડાની ખબર ન હોય એ વાતમાં તો કે માલ જ નથી, પરંતુ ખબર છે અને એની સાથે હપ્તા બંધાયેલા છે, આ ક્લિયર કટ દેખાઈ રહ્યું છે। એટલે જ્યારે જનતા રેડ થાય છે ત્યારે જનતા એ 4 દિવસ મેં ખુદ અનુભવ કરેલું છે દકેશભાઈ કે જ્યારે જનતા રેડ થવાની હોય છે, યા તો જો પોલીસને માહિતી મળી ગઈ તો પહેલાથી જ પોલીસ અન્ય જે નાનો એમનો જે હોય છે વહીવટદાર, જેને આપણે કહીએ, એ પહોંચી જાય છે જ્યાંથી હપ્તા લેતો હોય કે ભાઈ તમે હટી જાજો, અહીંયા રેડ થવાની છે, ગોઠવણી કરવામાં આવે છે। અને બીજી બાજુ ને યા તો એટલી ઓછી માત્રામાં પકડાય છે કે તમે એક 2 વ્હીલર મૂકી દીધી, તમે એક નાની ગાડી મૂકી દીધી અને દેખાડવા પૂરતું લોકોને એમ લાગે કે યસ પોલીસે કામગીરી કરી, પરંતુ જો ખરેખરની પોલીસે કામગીરી કરી હોત તો ડ્રાય સ્ટેટ ખરેખર ડ્રાય હોત। પરંતુ હું એટલું કહીશ કે ગુજરાતની આજુબાજુના કોઈ પણ ડ્રાય સ્ટેટ નથી, એવા રાજ્યો કરતા પણ ગુજરાતમાં વધારે અત્યારે દારૂ પીવાઈ રહ્યું છે ત્યાં સુધી તો ઠીક છે, પરંતુ જે ગુજરાતની પ્રજા છે એ દેશી દારૂ અને વિદેશી દારૂના સકંજામાં સપડાઈ રહી છે અને લઠ્ઠાકાંડો પણ ગુજરાતમાં થઈ રહ્યા છે। એ લઠ્ઠાકાંડો જ્યારે થઈ રહ્યા છે ત્યારે મારે ગુજરાતી ભાઈઓને પણ કહેવાનું થાય કે આપે જ્યારે આવી દારૂ પીઓ છો ત્યારે આપ પણ વિચાર કરો કે તમે સાચો પીઓ છો કે ખોટો પીઓ, પછી તો કેમિકલ બની જશે। થોડા સમયમાં ગૃહમંત્રી તો માનવા જ તૈયાર નથી કે લઠ્ઠાકાંડ છે, કેમિકલ કાંડ છે, એ તો કેમિકલ બની જશે। એટલે હું અહીંયાથી પોલીસ અધિકારીઓને આ જ કહેવા માંગીશ કે આપણા ત્યાં દેશી દારૂના અડ્ડા નથી, કેમિકલના અડ્ડા છે, તમે કેમિકલના અડ્ડા પકડી બતાવો, અમને મહિલાઓને જનતા રેડ કરવાની શું જરૂર પડે? અને જો તમારાથી ના થતું હોય ને તો તમે તમારી વર્દી અમને મહિલાઓને આપી દો, અમે કરી દેખાડીશું। એના કરતા પણ અંકિતાબેન, એક અગત્યનો મુદ્દો છે કે હવે હાલમાં છેલ્લા 2, 5, 10 વર્ષમાં ગુજરાતના દરેક શહેર ગામડાઓમાં ડ્રગ્સ, એમડી ડ્રગ્સ, અન્ય ડ્રગ્સો વેચાય છે। એ તો એટલા હદે જોખમી છે કે ઘણી વખત ડ્રગ્સ એડિક્ટોને પોલીસ વાળા પકડે છે ને એમને ડ્રગ્સ નથી મળતો ત્યારે એ પોતાના માથા દિવાલોમાં પછાડે છે, એવા એડિક્ટ થઈ ગયા છે। તો આ પરિસ્થિતિ ગુજરાતનું ભવિષ્ય કઈ તરફ લઈ જઈ રહી છે? એ બાબતમાં મારે આપણે એક વાત દોરવાની થાય કે એક જ્યારે ભુજની જે જેલ છે એ જેલની અંદરથી મોબાઈલ પકડાતા હોય અને પૂરું જે તંત્ર છે ને
તમે બધી જગ્યાએ બારી શોધી રહ્યા છો, પરંતુ હું તો એમ કહું છું કે જે દીવા તળે જ અંધારું છે. જ્યારે પોલીસ જ્યારે જેલની અંદરથી આ કેટલા બધા જે મોટા મોટા સ્કેમો છે એ જેલની અંદરથી ચાલી રહ્યા છે. એટલે આ જે એમડી ડ્રગ્સના પેડલરો છે ને, મોટા પેડલરો ક્યાંક વિદેશ બેઠા છે, એના નીચેના પેડલરો અહીંયા બીજા કોઈ ગુનામાં ક્યારેક અંદર સંડોવાયેલા હોય, અને અંદરથી પોલીસ જ્યારે એમની કોઈ ચેકિંગ આવે છે અને મોબાઈલ પકડે છે ત્યારે એમાંથી ડેટા ગાયબ થઈ ગયો હોય છે. ખબર જ નથી પડતી કે ડ્રગ્સ ક્યાંથી. અરે હું તો એમ કહું છું કે ના 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 ના, પેલા મારા ગુજરાતમાં કોઈ પાન બીડી ખાતું ને તો એમના વડવાઓ એમ કહેતા કે આ તો નશેડી છે, આ તો વ્યસની છે. અને આજનો આપણો ગુજરાતી ભાઈ, ગુજરાતી દીકરો, ગુજરાતી બાપુજી જયારે ડ્રગ્સ કે આના રવાડે ચડી જાય છે ત્યારે દેખાની સારા ઘરની મહિલાઓની હાલત કફોડી થઈ ગઈ છે. અને મને દુઃખ પણ થાય છે અને મને ગુસ્સો પણ આવે છે કે આપણે આ વસ્તુ વિચારી નથી શકતા કે આ કેટલું ગંભીર છે. જ્યારે આપણે પંજાબની વાત કરીએ છીએ ત્યારે ડ્રગ્સની વાત બધાને ઉડીને આંખે વળગે છે, કેમ કે પંજાબ સાથે ડ્રગ્સની વાત સંપડાઈ ગઈ છે. તો આપણા ગુજરાતમાં ક્યાં ઓછું થયું છે? પંજાબ સરકાર તો અત્યારે ડ્રગ્સ પેડલરો પાછળ ખૂબ હાથ ધોઈને પડી છે, કેટલું બધું પકડાય છે. આપણા ત્યાં શું પકડાય છે? પકડાયા પછી જાય ક્યાં છે? પકડાયા પછી સાચે ખરેખર નાશ થાય છે તો પ્રજાની વચ્ચે નાશ થાય, પ્રજાને દેખાય કે આવા ડ્રગ્સ ન પીવાય. પરંતુ જાગૃતિ માટેનું જે કામ હોય ને પોલીસને કરવાનું હોય એ પણ માત્ર ચોપડામાં છે. બીજી બાજુ રિહેબિલિટેશન સેન્ટર્સ હોવા જોઈએ, જે ગુજરાતમાં આ શબ્દ બહુ ઓછા લોકોએ સાંભળ્યો છે. જે ડ્રગ્સ એડિક્ટેડ લોકો છે એમને મોકલવા માટેના સ્થળો પણ અહીંયા ગુજરાતમાં ક્યાંય નથી દેખાતા. હા, શું કામ? જો એવા કોઈ રિહેબિલિટેશન સેન્ટર બનાવવામાં આવે તો પકડાઈ જાય કે ખરેખર તમારી પાસે ડ્રગ્સ પીવા વાળા લોકો પણ છે. રજિસ્ટર્ડ લોકો પકડાય, રજિસ્ટર્ડ લોકો એમને પકડવા જ નથી. એમને ખબર છે કે જો આવું થયું તો ખબર પડી જશે કે પૂરા ગુજરાતમાં, હું એટલું કહીશ દતેશભાઈ કે પૂરા ગુજરાતમાં સૌથી વધારે દારૂ અને ડ્રગ્સ હવે ગુજરાતમાં પીવાય છે. અને બહુ જ આસાનીથી હું અહીંયા બેઠા તમને ગૂગલ મેપ ઉપર દેખાડી દઉં કે ક્યાં દારૂ મળે છે ને ક્યાં ડ્રગ્સ મળે છે. તો હદ નથી કે શું પોલીસ વાળાને નહીં ખબર હોય? પોલીસ વાળાને બધું ખબર છે, એમને ખબર છે એટલે જ હપ્તા લે છે. જો પોલીસ વાળાને ખબર હોય તો એમને પકડવું જોઈએ, અને નથી ખબર તો એનાથી ગંભીર બાબત છે કે એમને તો આ બધું રોકવાનું છે. અને એમની આઈબી શું કરે છે, એમની સીબીઆઈ શું કરે છે, એમની પાસે બધે જ રસ્તાઓ છે, તે છતાં જો ન પકડાતા હોય ને જો એમને ખબર જ ન હોય તો મને એમ છે એ નોકરી કરવાનું લાયક નથી. આઈબી અને એમની સીબીઆઈ નું એક જ કામ છે, સાચા લોકોને, ક્રાંતિકારી લોકોને, વિરોધ કરનારા લોકોને, તમને જગાડનારા લોકોને કેમ પકડવા, કેમ ત્રાસ દેવા, એમના પર ખોટા કેસ ક્યાંથી કરાવી શકાય એની માહિતીઓ આપવી. હા, કોઈ વિપક્ષના લોકો, કોઈ વિરોધ પક્ષના લોકો મીટિંગ કરે તો મીટિંગમાં શું એમની મિનિટ્સ લખી અને આઈબી અને સીબીઆઈ જઈ અને સત્તા પક્ષના લોકોને આપે છે અને એમને કહે છે કે આમના ઉપર આ કલમો લગાડી શકો એટલે આ વ્યક્તિ તૂટી જશે, ભાંગી જશે અને તમારો સામનો નહીં કરી શકે. મારે ગુજરાતની જનતાને કહેવાનું થાય કે જે લોકો તમારા માટે લડી રહ્યા છે ને એમની સામે આજ બધા લોકો ખોટા કેસો કરાવી રહ્યા છે. અને જ્યારે તમારા ઘરનો દીકરો, તમારા ઘરના જે દારામદાર જેના ઉપર હોય છે એ જ્યારે ડ્રગ્સ માફિયાઓના ચક્કરમાં ચડી જાય છે ને દતેશભાઈ, મેં મારા ભુજમાં બહુ બધા લોકો જોઈ લીધા છે અને બહુ અતિ ગંભીર પરિસ્થિતિ સર્જાઈ રહી છે. હજુ ના જાગ્યા ને તો દર એક ઘરમાં, હું કહું છું એક ઘરમાં એક એવો દીકરો નીકળશે, એક ઘરમાં. અત્યારે દર ચોથા ઘરે અમે વસ્તુ જોઈ લીધી છે ને એ સારા વિસ્તારની વાત કરું છું, હું એવા વિસ્તારની વાત નથી કરતી. લોકો જે આ માધ્યમથી હું એવા કહેવા માંગીશ કે હું એ વિસ્તારની વાત નથી કરતી કે જ્યાં ભણતરની ખામી છે, જ્યાં શિક્ષણની ખામી છે, ત્યાં તો દૂષણ હતું જ. ત્યાં તો એમને ખબર નથી કે ક્ષીર અને મીર વચ્ચેનો ફરક શું છે. આ વાત કરી રહી છું ખૂબ વેરી વેલ એજ્યુકેટેડ વિસ્તારો કે જેના બાળકો, આપણે દૂરથી વિચારીએ તો ખૂબ ભણેલા ગણેલા વિસ્તાર છે, એમના બાળકો, તમને ડોક્ટરી ભણતા બાળકો, એન્જિનિયરિંગ ભણતા બાળકો પણ ડ્રગ્સ પીતા પકડાય છે. દર્શક મિત્રો, તમે વિચારો કે ગુજરાતનું ભવિષ્ય ક્યાં જઈ રહ્યું છે. ગુજરાતના યુવાનો ડ્રગ્સ, દારૂ ને એના રવાડે ચડી રહ્યા છે. આપણે કલ્પના ન કરી શકીએ કે આવનારા દિવસોમાં જે આ રવાડે ચડેલા યુવાનો છે એમના ઘરની કેવી હાલત થશે. અને અત્યારે આપણે માત્ર વિચારીએ છીએ, પરંતુ જ્યારે આ પરિસ્થિતિનું નિર્માણ થશે ત્યારે પાણી એટલો આગળ વધી ગયો હશે કે કદાચ એ પાણીને રોકવું આપણા માટે શક્ય નહીં હોય. તો આ બાબતે આપને પણ ખૂબ જ ઊંડાણપૂર્વક વિચારવાની જરૂર છે કે આપણી આવનારી પેઢી ક્યાં જઈ રહી છે. અંકિતાબેન, બીજો અગત્યનો પ્રશ્ન એ છે કે રિકન્સ્ટ્રક્શન નામે ગુજરાતમાં હમણાં તમને ખબર હોય તો રસ્તાની વચ્ચે જ, આપણે વિસ્તાર કે એનું નામ નથી લેતા, પોલીસ વાળાએ આરોપીઓને ધોકા માર્યા છે. તો એ કેટલી અંશે વ્યાજબી લેખી શકાય? જો લોકોને એવું લાગે કે હીરોગીરી કરી, લોકોને દેખાડવા માટેનું કામ છે. સંવિધાન જો આપણે પોલીસ વાળાને રિકન્સ્ટ્રક્શન ના નામે ધોકાવારી કરવાની છૂટ આપતો હોય સંવિધાન, તો કરવાની છૂટ છે, પણ સંવિધાન એવી કોઈ બિલકુલ પરવાનગી નથી આપતો.
એવી કોઈ છૂટછાટ નથી સજા આપવાનું કામ માત્ર ને માત્ર કોર્ટને જ છે. અને જો પોલીસ વાળા આ કરતા હોય, જે પોલીસ વાળાએ આ કરેલું છે એના ઉપર પણ સરકારે પગલા લેવાની જરૂર છે. ન્યાય વ્યવસ્થાએ કોર્ટે પગલા લેવાની જરૂર છે. કેમ કે આ જે દબંગગીરી છે એમાં ચલો આપણે 80% એમ માની લઈએ કે જે આરોપીઓ હોય છે એને જ મારે છે, પણ 20% તો એવા હોય. તમે કેમ માની લીધું કે આરોપી ખરેખરનો આરોપી ગુનેગાર છે? ખરેખરનો મારી પાસે દતેશભાઈ એવા લોકો આવ્યા છે જેમનો કોઈ જ વાંક ન હતો ને એને પોલીસે મારેલા છે, તો હવે એને ન્યાય કોણ આપશે? અને એની આબરૂ ગઈ, એની આબરૂ કેમથી પાછી આવશે? એટલે જો ન્યાય વ્યવસ્થાથી ઉપર કોઈ પોલીસ નથી, અને જો ન્યાય વ્યવસ્થાથી ઉપર પોલીસ, સંવિધાનથી ઉપર પોલીસ પોતાને પોલીસ ગણતી હોય તો જાગી જવાની જરૂર છે. કેમ કે આ પોલીસની દબંગગીરી કે આ પોલીસની હીરોગીરી જે તમને રીલો દેખાડવા માટે છે, જો ખરેખરનો કોઈ, હું તમને એટલું કહું કે ખરેખરનો સાચો પોલીસ વાળો છે કે જે અત્યારે હું દીકરી ગૌરીની વાત કરું, 1 વર્ષ જ થયો, દીકરી ગૌરીને ન્યાય અપાવવા માટે પૂરો કચ્છ ભેગું થયો, પૂરા કચ્છના દરેક સમાજના અમે આગેવાનો ભેગા થયા, ત્યાં સુધી કે સત્તા પક્ષના ચૂંટાયેલા પ્રતિનિધિઓ પણ જે MP છે, MLA છે, એ દરેક ભેગા થયા, છતાં પણ દીકરીને આજ સુધી ન્યાય નથી મળ્યો. કેમ કે જે ચાર્જશીટો છે ખૂબ નબળી બનાવવામાં આવી છે. જો તમે પોલીસ સાચા પોલીસ છો ને તો તમે ચાર્જશીટ ખૂબ પાકી બનાવશો કે એને ન્યાય વ્યવસ્થામાં એના ઉપર જે કલમો લાગતી હોય એ કલમમાં એને ક્યાં છટકવારી ન મળે. તમે જે એની જે તપાસ કરશો એ નિષ્પક્ષ કરશો ને, તમે જે તપાસ કરશો ને એ એટલી સટીક કરશો કે એને કોઈ છટકબારી જ ન મળે. પરંતુ તમે ખાલી પોલીસની દબંગગીરી દેખાડવા માટે, આ જે પેલું કે મૂવીમાં દેખાડતા સિંગમગીરી કરવા માટે, સિંગમોનું કામ ખાલી ટીવી સુધી હતું. લોકોને આ રીલો બનાવી અને રિકન્સ્ટ્રક્શનના નામે પોલીસને ખાલી વાહવાહી લૂંટવી છે. જો તમે સાચા પોલીસ વાળા હો તો સાચી તપાસ કરો અને તમે કોર્ટથી જ એમને ન્યાય અપાવડાવો. જો તમે કોર્ટથી ન્યાય નથી અપાવી શકતા તો એનો સીધો મતલબ એવું છે કે તમારી તપાસ કાચી છે અને તમે ક્યાંક ને ક્યાંક માત્ર ને માત્ર હીરોગીરી કરવામાં જ આ બધું કરી રહ્યા છો. રિકન્સ્ટ્રક્શન ના નામે દતેશભાઈ, હું એટલું જ કહીશ કે રિકન્સ્ટ્રક્શન થાય તો એ માત્ર ને માત્ર એ ઘટના છે, ઘટી કેમ ઘટી એની માટેનું છે. પોલીસને ક્યાંયથી પણ અધિકાર નથી કોઈ પણ વ્યક્તિને, જ્યાં સુધી એ ગુનેગાર સાબિત નથી થતો, આંગળી પણ ટચ કરવાનો, તો એ મારી કેમ શકે? બિલકુલ. દર્શક મિત્રો, હકીકતમાં તો એ છે કે પોલીસનું સાચું કામ જે અંકિતાબેને કીધું છે એ છે કે કોઈ પણ ગુનો બને એની યોગ્ય તપાસ કરી અને એવી રીતે ચાર્જશીટ રજૂ કરવી કે ગુનેગારોને છટકબારી ન મળે. રીલો બનાવીને વાયરલ કરવાથી શું થશે? માત્ર 2 મિનિટ, 4 મિનિટ કે 2-4 દિવસ પૂરતા તમે હીરો થઈ જવાના, પરંતુ એ આરોપીઓને ચાર્જશીટનામાં એવા લૂપહોલ છોડી દેવામાં આવે, યા તો ઈરાદાપૂર્વક ને યા તો ભૂલથી, એ જ્યારે કોર્ટમાં જશે ત્યારે એમને શંકાનો લાભ મળી જાય છે અને એ આરોપીઓ છૂટી જતા હોય છે. એનો સીધો મતલબ એ છે કે ગુજરાત પોલીસ જે પોલીસિંગ નથી કરતી, માત્ર હીરોગીરી અને રીલ બનાવવામાં જ માહિર હોય એવું લાગે છે. અંકિતાબેન, હાલમાં જ તમે કહ્યું તો રાપરનો કિસ્સો આવ્યો હતો અને રાપર પોલીસ સ્ટેશનમાં એક આખા પરિવાર ઉપર શું થયો એના ઉપર થોડો તમે પ્રકાશ પાડો, કેમ કે એ પણ બહુ ગંભીર ઘટના. આજથી 1.5-2 વર્ષ પહેલાની વાત છે. એક પરિવાર છે જેનો કોઈ જ વાંક નથી. એનો એક જ વાંક છે કે એ ભારતની 90%-80% જે સામાન્ય વર્ગની આબાદી છે એમાંનો એક પરિવાર છે, જેના ઉપર કોઈ ફરિયાદ નથી, જેના ઉપર કોઈ FIR નથી. એના ઘરમાં પોલીસનો એક કાફલો જાય છે, પોલીસના PI સાહેબ જાય છે રાપર પોલીસ સ્ટેશનના, અને એ પરિવારના સભ્યોને મારે છે, મહિલાઓને બેફામ મારે છે. અને એ પણ મહિલા પોલીસ અધિકારીની, પુરુષ પોલીસ અધિકારી, અને ત્યાં મહિલા પોલીસ અધિકારી કોઈ હાજર જ નથી હોતા. બધાને બેફામ મારવામાં આવે છે, ઘરમાંથી ઘસેટીને ઘરની બહાર લઈ જઈ અને ફળિયામાં મારવામાં આવે છે, લોકોની વચ્ચે એમની આબરૂ કાઢવામાં આવે છે અને એમને પોલીસ સ્ટેશન લઈ જવામાં આવે છે. પોલીસ સ્ટેશન લઈ જઈ અને જે પરિવાર હોય છે એનો જે મોવડી હોય છે, એટલે એક બાપુજી હોય છે, એ બાપુજીને નગ્ન કરવામાં આવે છે એમની દીકરીની સામે, અને એ પરિવારના દીકરાને બેફામ મારવામાં આવે છે, એ પરિવારના માતાને બેફામ મારવામાં આવે છે. અને 3 દિવસ સુધી આ આખો પરિવાર પોલીસ સ્ટેશનમાં ગોંધી રાખવામાં આવે છે અને એમની એક દીકરી આ બધાની વચ્ચેથી ભાગી છૂટે છે અને એ મદદ માંગે છે કોઈક વકીલ પાસે, કેમ કે સ્વાભાવિક છે કે વકીલ જ આનો રસ્તો શોધી શકે. અને આ પૂરેપૂરો કિસ્સો જાય છે કોર્ટમાં. ત્યારે કોર્ટમાં જઈને પૂછવામાં આવે છે, કોર્ટ તરફથી પૂછવામાં આવે છે કે ભાઈ આ પૂરો પરિવાર ક્યાં છે? તો જે વકીલ હોય છે એ અને જે દીકરી હોય છે એ ઓલરેડી એ પરિવારને પોલીસ સ્ટેશનમાં મળી આવ્યા હોય છે, છતાં પણ PI સાહેબ એવું કહે છે કે અમારી પોલીસ સ્ટેશનમાં આવો કોઈ પરિવાર આવ્યો જ નથી. આ તો જ્યારે કે 40 થી 50 પોલીસ અધિકારીઓ પણ ત્યાં હાજર હતા, છતાં પણ એ લોકો ધોરી ધરા આ ખોટી એફિડેવિટ કરે છે. એફિડેવિટો ઉપર એફિડેવિટ, ખોટી એફિડેવિટો કરવામાં આવે છે અને ત્યારે પોલીસ અધિકારીઓને
જે કોર્ટ છે એ આદેશ કરે છે કે ગમે ત્યાંથી સર્ચ કરી આવો આ પરિવારને. હવે એમ કરીને સાંજના 6 વાગી જાય છે એટલે કોર્ટ થઈ જાય છે બંધ. રાતના 9:30 વાગે અચાનક રાતના 9:30 વાગે ઈ અધિકારી પૂરું પરિવાર આવે છે કોર્ટની સમક્ષ અને કહે છે કે કોર્ટ ચાલુ કરો. રાતના 9:30 વાગે થી રાતના 12 વાગ્યા સુધી કોર્ટ ચાલે છે. આ મારા કચ્છની વાત કરું છું. અને ત્યારે જે જુબાનીઓ પરિવાર આપે છે ને આપણા રૂવાટા ઉભા થઈ જાય કે પરિવારનો કોઈ વાંક જ ન હતો. અને જ્યારે એ પરિવારને એવું કહેવામાં આવે છે કે જુબાનીઓ લેવામાં આવે છે ત્યારે કોર્ટની સમક્ષ એવું એ પરિવાર બધી જુબાનીઓ આપે છે અને એ કહે છે કે એમનો કોઈ જ વાંક ન હતો. એમને ખાલી એમનો એટલો વાંક હતો કે એ લોકોને માર્યા એટલે એમના બેન કોર્ટ પાસે આવ્યા તો જે પીઆઈ સાહેબ છે ને એમનો ઈગો હર્ટ થઈ ગયો અને એમને ઈગો હર્ટ તે અમારા વિરુદ્ધ તું કોર્ટમાં ગઈ કેમ? હવે તારા ભાઈને અમે મારી નાખશું. તમે લોકોએ જો ફરિયાદ કરી તો અમે આખા તમારા પરિવારને અમે મારીશું ને તારા ભાઈને અમે મારી નાખશું. અને એમ કરીને એ લોકોને બ્લેકમેલ કરવામાં આવે છે પોલીસ દ્વારા. ફરીથી કોર્ટ કરી દો જે આપણે જે પ્રજાના મિત્ર કહીએ છીએ એના દ્વારા. અને જ્યારે આ પૂરી વાત કરવામાં આવે છે ત્યારે જે આપણા ન્યાયાધીશ હોય છે એ આદેશ કરે છે કે એમના ભાઈને રજૂ કરવામાં આવે. હવે જો તરત ને તરત રજૂ કરવામાં આવે તો બધું એમનો પોત પ્રકાશી જાય એટલે એમ કેમ પ્રકારે એફિડેવિટ ઉપર એફિડેવિટ કરીને સમય કાઢવાના પ્રયત્ન કરવામાં આવે છે. અને એની વચ્ચે એમના એક પીએસઆઈ ને મોકવામાં આવે છે. પીએસઆઈ અને આ એમનો વકીલ ફરિયાદીનો આ બે લોકોને લઈ જઈ અને એમની તપાસ જે મેડિકલ કરાવવા જાય છે. ત્યાં ડોક્ટર અને મેડિકલ ઓફિસર છે એ પણ પોલીસ તરફી હોય છે. અને જે વકીલ છે એમને ડરાવે છે ધમકાવે છે કે તમે અહીંયાથી નીકળી જાઓ જેનાથી ખોટી રિપોર્ટ તૈયાર કરી શકે અને ફરીથી રિપોર્ટ બનાવવામાં આવે છે. અને જે રિપોર્ટ ફરીથી ખોટી બનાવવામાં આવે છે કે આ તો એકદમ ફિટ છે. જ્યારે એ વ્યક્તિને હાજર કરવામાં આવે છે અને સાથે આ ફિટ છે એમની જે મેડિકલ રિપોર્ટ છે એમ દે છે ત્યારે ન્યાયાધીશ કહે છે કે મને વિઝ્યુઅલી દેખાય છે કે માણસને આટલું વાગેલું છે અને તમે ફિટની આપી જ કઈ રીતે? ત્યારે ન્યાયાધીશને પણ સમજાય છે કે અહીંયા તો કંઈક ઘણું બધું ખોટું થયું લાગે છે. અને ન્યાયાધીશ ફરીથી આમના ઉપર જે કાર્યવાહી કરે છે ને પૂરેપૂરી કેટલી બધી કલમો અંતર્ગત કે જેમાં પુરાવાના નાશ પછી જેમને એમના ઉપર જેટલી પણ કલમો હતી ખૂબ બધી કલમો ઘણી બધી કલમો પોલીસ ઉપર આ લગાવે છે, ન્યાયાધીશ લગાવે છે. અને કોર્ટ કહે છે કે આ પરિવારને તાત્કાલિક છોડવામાં આવે ને આ જે મેડિકલ ઓફિસર હતા અને ડોક્ટર એ બંને ઉપર પણ કાર્યવાહી થાય છે. સાથે સાથે જે અધિકારીઓ હતા પોલીસ અધિકારીઓ પીઆઈ પીએસઆઈ એમના જે પીએસ અને એની વચ્ચે એ પણ કહું કે ત્યારે જે ન્યાયાધીશ છે એમના દ્વારા પૂછવામાં આવે છે કે ભાઈ સીસીટીવી કેમેરા ફૂટેજ દેખાડો કે તમારે ત્યાં કોઈ નથી આવ્યું. કેમ કે સુપ્રીમ કોર્ટની આદેશ પ્રમાણે સીસીટીવી કેમેરા દરેક ખૂણામાં હોવા જોઈએ પોલીસ સ્ટેશનના. તો પીએસઓ દ્વારા બીજા દિવસે જુબાની આપવામાં આવે છે કે સીસીટીવી વર્કિંગ જ નથી છેલ્લા 2 મહિના. મોટા ભાગે પોલીસ સ્ટેશનમાં આવા બનાવ બને ત્યારે સીસીટીવી કામ જ નથી કરતા હોતા. બરાબર. એટલે હવે તો શંકાની પૂરેપૂરી સોય છે ને ઈ જે પોલીસ અધિકારીઓ ઉપર જ ન્યાયાધીશને પણ જાય છે. અને છેલ્લે બાકી જે વકીલ મિત્રો છે વકીલ મિત્રોની જેમને કહીએ કે હજુ પણ ક્યાંક લોકોની અંદર એ બચે કે ના ન્યાય મળે તો છે. અને એ વકીલ મિત્રો અને એમની સાથે સાથે આ જે લડતીઓ પરિવાર છે એ હાર ન માની અને જે સાચા ન્યાયાધીશ છે એમણે જે પોલીસ અધિકારીઓ છે એમના ઉપર કાર્યવાહીનો આદેશ આપ્યો. આ કેસ 1.5-2 વર્ષ ચાલ્યો અને એના ઉપરથી આપણે એટલું કહી શકીએ કે જે ખાખી છે ને એને આમ શરમમાં ડૂબી મરવા જેવી આ વાત થઈ ગઈ કે અંદરથી જે વ્યક્તિ આ પૂરી કહાની જાણે છે ને સમજે છે ને એમને તો આ ખાખી ઉપરથી સાવજ પોતાનો વિશ્વાસ જતો રહ્યો. જ્યારે આ લતીશભાઈ કરુણતા કેવી કે જ્યારે આ પરિવાર જ્યારે એસપી પાસે ગયો ને તો એસપી પણ આ લોકોને છાવરેલા છે એમના પોલીસ અધિકારીઓ. તો એસપી નું કામ શું છે? એટલે જે પીઆઈ સાહેબ હતા ને એ પીઆઈ સાહેબ નું એક જ કામ છે કે એ પીઆઈ સાહેબ ન્યાય વ્યવસ્થા થી એ કોર્ટ થી એ એસપી સાહેબ થી એ ગૃહમંત્રી થી બધાથી પોતાને સર્વોપરી માનતા હતા કે એમને કઈ થઈ શકશે નહીં. અને હું એટલું જ કહેવા માંગીશ કે આવા પોલીસ અધિકારીઓને આટલી બધી સત્તા આવી ક્યાંથી, આટલો બધો મત અને આટલો બધો અહંકાર આવ્યો ક્યાંથી આવ્યો? જ્યાંથી એમને ખબર પડી કે અહીંયા ક્યાં લૂપ હોલ્સ છે. એમને ખબર પડી કે એમને ક્યાંથી છટકબારી મળી શકશે. એમને તો કાયદો વ્યવસ્થા ખબર
છે કે એ ક્યાંથી બચી જઈ શકશે. અને પરંતુ ના, હજુ પણ દેશમાં ક્યાંક સંવિધાન બચેલું છે અને ક્યાંક સંવિધાન જીવે છે. એવા વકીલ મિત્રોને પણ હું અહીંયાથી વંદન કરવા માંગીશ કે જે આવા પરિવારો માટે લડી રહ્યા છે. હું એ દરેક વકીલ મિત્રોને અહીંયાથી સેલ્યુટ કરીશ કે તમે લડી રહ્યા છો ને ત્યારે આવા પોલીસ અધિકારીઓની આ પૂરી ગુજરાતને ખબર પડે છે કે આવા પોલીસ અધિકારીઓ સામે પણ કોઈ ખડો રહી શકે છે. પરંતુ બીજી બાજુ હું એ ખાખી પહેરનારા દરેકને કહીશ કે તમે જ્યારે વર્દી પહેરીને ત્યારે તમે બુટલેગરોની શપથ નથી લીધી, તમે ડ્રગ્સ પેડલરોની શપથ નથી લીધી કે તમે એમને બચાવશો, તમે કાનૂન વ્યવસ્થા બચાવશો, તમે ન્યાય બચાવશો એની શપથ લીધી હતી. અને તમારો પરિવાર છે ને એ આનું અન્ન ખાય છે. આ પરિવાર પ્રજાના પૈસા, પ્રજાના ટેક્સના પૈસા તમારા પરિવારને તમે આ જીવન આપી રહ્યા છો. તમે એમની સાથે ગદ્દારી કરી, એમની સાથે તમે અન્યાય કરી અને તમને એવું લાગે છે કે આ ભાવમાં ક્યાંય છૂટી શકશો. અરે કર્મનું ફળ તમને પણ મળશે. દર્શક મિત્રો, તમારા ધ્યાનમાં બે બીજા કિસ્સા હું મૂકવા માંગીશ. તમને ધ્યાનમાં જશે કે બિલ્કિસ બાનો નો જે કેસ હતો એનામાં જે હત્યારાઓ હતા, કોર્ટે એને સજા આપેલી હતી. ત્યારબાદ ગુજરાત સરકારે એની સજાઓ માફ કરેલી હતી. સુપ્રીમ કોર્ટમાં કિસ્સો ગયો અને ફરીથી એમની ધરપકડ થઈ. એઝ ઇટ ઇઝ હાલમાં જ તમારા ધ્યાનમાં હશે કુલદીપસિંહ સેંગરનો મામલો કે જે એક દીકરી ઉપર બળાત્કાર કરે છે. એનો બાપ ન્યાય દિલાવવા માટે પોલીસ સ્ટેશન જાય છે. પોલીસ સ્ટેશનમાં એના બાપની હત્યા કરી દેવામાં આવે છે. ગુંડાઓ એને બધી રીતે હેરાન કરે છે. તેમ છતાં અદાલતોમાં જઈને એવી આટીબૂટીઓ કરે છે કે એની પણ સજા ઉપર સ્ટે લાગે છે. ને હું તો કહીશ કે ભલું થાય સુપ્રીમ કોર્ટનો કે આ બંને કિસ્સામાં એમણે ન્યાયની તરફેણ જોઈ અને એ બંનેના જે જામીનો હતા એ રદ કરી દીધા. પરંતુ દરેકે દરેક વ્યક્તિ સુપ્રીમ કોર્ટ સુધી નથી પહોંચી શકતો. ગુજરાતમાં આવા કેટલાય દાખલાઓ હશે અને દેશમાં આવા કેટલાય દાખલાઓ હશે કે જે ગરીબ બિચારા સુપ્રીમ કોર્ટ સુધી નહીં પહોંચી શકતા હોય. એમની હાલત કેવી થતી હશે. હવે અંકિતાબેન, જે દારૂની વાત કરી આપણે, કચ્છ જિલ્લામાં અગાઉ એક જનતા રેડ થઈ હતી ખાવડા વિસ્તારમાં. ભુજમાં પણ એક વ્યક્તિએ અનેક લોકોની ફરિયાદો કરેલી હતી. નામ, સરનામા, મોબાઈલ નંબર સહિત આપેલા હતા કે આ દારૂ બનાવે છે ને વેચે છે. પરંતુ એમના વિરુદ્ધ કાર્યવાહી કરવાને બદલે ઈ બે લોકો ઉપર જ ખોટી કે સાચી ખંડણીની ફરિયાદ કરી અને જે બુટલેગર ફરિયાદીઓ છે એવામાં પણ એ જે દારૂ પકડવા વાળા અથવા દારૂ પકડાવવા વાળા લોકોની વિરુદ્ધ કાર્યવાહી થાય છે. તો આ કિસ્સામાં કોણ સામાન્ય માણસ આગળ આવશે દારૂ પકડાવવા માટે? આનો એક જ રસ્તો છે. આ માત્ર આ દારૂ માટેની વાત નથી નરેશભાઈ. અત્યારે મેં એક અનાજ માફિયાની પણ 2 દિવસ પહેલા જોયું કે અનાજ માફિયા જઈને સામેવાળા જે એમને પકડાવે છે અનાજ માફિયાને, તો એની બદલે સામેવાળા ઉપર લોકો ફરિયાદ કરે છે અને અનાજ માફિયાની ફરિયાદ લઈ લેવામાં આવે છે, સામેવાળાની નથી લેવામાં આવતી. એટલે હવે પ્રજાએ જાગવાની જરૂર છે કે આવા લોકોને જે લોકો આ લોકોને મદદ કરે છે, જે લોકો આવા પોલીસ અધિકારીઓને મદદ કરે છે, હું અહીંયાથી ફરીથી કહીશ કે હું એવા દરેક ઈમાનદાર પોલીસ અધિકારીઓને અહીંયાથી વંદન કરું છું. હું એમની સાથે છું. અમને આજે પણ ખાખી માટે એટલો માન છે, પરંતુ એ જ ખાખી માટે માન છે કે જે ખરેખર ખાખી પહેરીને બેઠા છે. ઓલું પેલું કે ને કે ભેળની ખાલ, સિંહની ખાલમાં ભેડિયા ઉપર અમને નથી રસ. એટલે માન પણ અમે એમનું કરીએ છીએ કે જે ખરેખર જે ખાખીને છે ને માન અપાવી દેખાડે છે. અને આપની વાત ઉપર આવું કે જ્યારે આવા લોકો ખંડણીના કેસ કરે છે, આજે મેં રાપરનો કિસ્સો કર્યો, ઈ કિસ્સામાં પણ શું હતું? ઈ છોકરા ઉપર એ લોકો લૂંટની ફરિયાદ કરી હતી. શેની લૂંટ કરે? તમારા પોલીસ સ્ટેશનમાં લૂંટવા જેવું શું હોય છે કે એના ઉપર તમે લૂંટની ફરિયાદ કરો? એટલે હવે તો મને ક્યાંક એવું લાગે છે કે દેશમાં છે ને એક અલગ કોર્ટની જરૂર છે. એ કોર્ટમાં છે ને માત્ર ને માત્ર પોલીસે ત્રાસેલા કેસ છે, પોલીસથી ત્રાસેલા લોકો ઈ જઈને કોર્ટમાં જાય. અંકિતાબેન, વચ્ચે તમને રોકીશ. સુપ્રીમ કોર્ટમાં જ્યારે આ મામલો થયો ત્યારે દરેકે દરેક રાજ્યમાં એક એવી હેલ્પલાઇન નોંધેલી છે. ગુજરાતમાં 1449 ઉપર કોઈ પણ પોલીસ તમારા ઉપર અત્યાચાર કરે, તમે એને ઈ નંબર ઉપર કોલ કરો, તમારી ફરિયાદ રજીસ્ટર થાય. પરંતુ એ ફરિયાદ કર્યા બાદ પણ નિવેદન તો પોલીસ જ લેવાની છે. એનામાં તો આગળ કઈ થતું જ નથી. તો આ તો માત્ર ને માત્ર કાગળ ઉપર દેખાડવા પૂરતું છે. એટલે જ હું કહું છું ને કે ચોરના ભાઈ ઘંટી ચોરને તો ન જ કરી શકાય. અત્યારે હું એ જ કહું કે મારે તો અહીંયાથી એ જ કહેવાનું થાય કે અલગથી એક કોર્ટ જ ઊભી કરવી જોઈએ અને એ કોર્ટમાં ક્યાંય પોલીસનો કોઈ રોલ જ ન હોવો જોઈએ. ડાયરેક્ટ ને ડાયરેક્ટ કોર્ટ અને ડાયરેક્ટ ને ડાયરેક્ટ જે ફરિયાદી છે તે અને જો એ કોર્ટની સામે અને એમાં એ પણ કહી દઉં કે ધારો તો કરી શકો છો, કરવા માટે તો નોટબંધી થઈ જતી હતી. મારા મોદી સાહેબે તો નોટબંધી રદ કરી છે. તો કેમ એવી કોર્ટો દેશમાં નથી થઈ શકતી કે જેમાં અડધી રાત્રે વ્યક્તિ જઈને દરવાજો ખખડાવી શકે કોર્ટનો કે ભાઈ આ પોલીસ અમારી સાથે ખોટું કરી રહી છે? પોલીસને પણ ડર લાગવો જોઈએ કે જો સામાન્ય નાગરિક કોર્ટ સુધી પહોંચી ગયો તો અમારું શું થશે? પરંતુ આ બધું કરે કામનું જે આખું તંત્ર છે, આ બધા એક જ થાળીના ચટ્ટાપટા છે.
પાછળના નાના મોટા નેતાઓ, એના ચેલા ચપાટાઓ, આખું તંત્ર, આખું નેક્સસ પકડાય છે. આજે કોઈ ડ્રગ પેડલર પકડાય ને તો એ ડ્રગ પેડલર તો બહુ નાની કડી હોય છે, એનો સૌથી મોટો જે રોલ હોય છે ને છેલ્લે બાકી કદાચ ગૃહમંત્રી સુધી પહોંચી જાય, એની કોઈને ખબર તો છે નહીં. કેમ કે હું એવું માનું છું કે જો અહીંયા ગુજરાતની પોલીસ જો ઈચ્છે ને કે એક પણ ડ્રગ વાળો ન મળવો જોઈએ તો હું તમને કહું છું 24 કલાકની અંદર પૂરા ગુજરાતમાંથી ડ્રગ પેડલરોનો સફાયો થઈ જાય. પરંતુ ગુજરાત પોલીસ ઈચ્છે શું કામ? એમને તો એમાંથી હપ્તા મળે છે, એમને તો એમની જે 25-30 હજાર રૂપિયા પગાર છે એમાંથી એમને રસ નથી. એમને રસ છે આ લોકોના 25-30 લાખ રૂપિયાના હપ્તાથી. અને કોઈને એવું લાગતું હોય ને તો અહીંયાથી મારા ઉપર ફરિયાદ કરવાની છૂટ છે. હું તમને દેખાડું કે તમે ક્યાં ક્યાંથી હપ્તા લઈ રહ્યા છો. મારી પાસે તો આજની તારીખે પુરાવા હયાત છે કે તમે કઈ કઈ જગ્યાએથી હપ્તા લીધા છે ને. તમારા દર મહિને 40-40 લાખ રૂપિયાના હપ્તા લેવાય છે. તમે જે જુગારધામો ઉપર જાઓ છો, જુગારધામો ઉપર પાસેથી તમે મહિને 40 લાખ રૂપિયાના હપ્તા લ્યો છો અને મારી પાસે એના વિડિયો ફૂટેજ છે. જે દિવસે તમે મારી સામે આવે ને આપણે કોર્ટમાં આપણે બે મળશું, આપણે કોઈ ચિંતા નથી. હા, પરંતુ તમને સવાલ તો પૂછીશું. અને તમે જે લૂંટની ખંડણીની જે ફરિયાદો કરો છો ને અહીંયા કોઈ નથી ડરતું. જે નથી ડરતા ને ઈ લોકો જ તમને હવે સામે જવાબ આપશે. ખંડણીની જે ફરિયાદ થઈ LCB એ કરી, જ્યારે જામીન માટે ગયા ત્યારે LCB નું નાક કાપી લીધું છે જજ સાહેબે. હવે તે છતાં પણ જો આ પોલીસના અધિકારીઓ ન સમજતા હોય, આનાથી અગાઉ એક પત્રકાર ઉપર પણ ખંડણીની ફરિયાદ થઈ. રેવન્યુ મેટરમાં કોઈ રીતે આવી રીતે ન થઈ શકે. જજ સાહેબે એવા સુધી વર્ડિક્ટ જજમેન્ટમાં લખ્યો કે નહીં આપણે ખબર નથી, પરંતુ સીધી ભાષામાં કહું તો નાક કાપે છે. તે છતાં આ પોલીસનો રવૈયો ચાલુ જ છે. એનો મતલબ તો એ થાય છે કે હવે સંવિધાન બચવાનો જ નથી ભારતમાં. એનો મતલબ એ થાય છે કે દેશને નવા ગૃહમંત્રીની જરૂર છે, નવા સત્તા પક્ષની જરૂર છે. બહુ એકધારી સડેલી સત્તા છે ને એ આ પ્રકારની જ હોય. અને હું કોઈ વિપક્ષની કે વિરોધ પક્ષની વ્યક્તિ તરીકે નથી કહેતી, હું ભારતની દીકરી તરીકે કહું છું કે જે જોઈ છે સતત ને સતત કે પ્રજા કઈ રીતે દુઃખી થાય છે. તમે સત્તા પક્ષના લોકો છો ને, તમે મને મેસેજ કરો છો કે બેન અમને બચાવો, અમે નથી બોલી શકતા. મારી પાસે મેસેજ છે સત્તા પક્ષના ઈ લોકોના, મારા ઘરની બાજુમાં બુટલેગર છે ને દારૂ વેચે છે, પણ હું કેમ બોલું? હું તો ભારતીય જનતા પાર્ટીનો કાર્યકર્તા છું, મારાથી નથી બોલાતું. હું બોલીશ તો મને આ તકલીફ થશે. આવો તમે અમારા સાથે, તમે અમારા સાથે આવો. હવે સમય પાકી ગયો છે. એક ધારી સત્તા, હું એમ કહું 50 વર્ષ અન્ય પક્ષ પર ન ચાલવું જોઈએ. કોઈ પણ સત્તા તમે પરિવર્તન કરતા રહ્યો. તમે શું કામ નેતાઓને એટલે બધા પગજંપી કરી રહ્યા છો કે નેતાના જે પૂરો એક વખત એનો નેતા આપણે કહીએ કે ધડ ઉડી માથું ઉડી ગયું તો એના પોતે પોરે બધા ધડ છે આ પોતે તૂટી જશે. આ એમનો માથો જ નેતાઓ હોય છે. આ નેતાઓ જેમના એમની સાથે સાઠગાંઠો હોય છે, હપ્તાઓ લેવાતા હોય છે. એક નેતા, બીજો નેતા, ત્રીજો નેતા, દૂધનો તો એનો 156 માંથી એક પણ નથી. દૂધનો તો એલો કે નથી. એટલે જ કહું છું કે ગુજરાતને નવા સત્તા પક્ષની જરૂર છે. તમે ધર્મની, જાતિની બહુ રાજનીતિ કરી લીધી, હવે વ્યક્તિની રાજનીતિ કરો. વ્યક્તિની રાજનીતિ એટલે કેવી? કામની રાજનીતિ. તમે વિચારો કે આ બધાની સામે તમે ભારતીય જનતા પાર્ટીના જે કાર્યકર્તા હોવા છતાં, પદાધિકારી હોવા છતાં તમને બુટલેગરને તમે ન હટાવી શકતા હો તો પછી તમારા ઈ પત્ની કે તમારા ઈ કાર્યકર્તા હોવાનો ફાયદો શું? હું જે પાર્ટી સાથે હું અગર ઈ કામ ન કરતા હું એને લાત મારી દઉં. આ ચોખ્ખી ને સીધી વાત છે. કેમ કે હું ને તમે જયારે જન્મ્યા ને ત્યારે આપણે ભારતીય તરીકે પહેલે જન્મ્યા હતા. આપણે કોઈ પાર્ટીનો ખેસ પહેરી નહોતા જન્મ્યા. એટલે આપણે વિચારવાની જરૂર છે કે આપણા ભારતમાં, આપણા ગુજરાતમાં ને આપણા કચ્છમાં, ચલો હું મૂકી દઉં, હું ભારત આખાની મૂકી દઉં, હું ગુજરાત આખાની મૂકી દઉં, હું કચ્છ આખાની, હું મારી શેરીમાં દારૂ ન વેચાય એટલી તો હું જવાબદારી લઉં કે મારી શેરીમાં વેચાતો હશે તો બાપ ના બોલે હું સામેવાળાને નહીં વેચાવા દઉં. પરંતુ એવા કોઈક તો જાગૃત થાવ. રીલો બહુ સરસ બનાવી છે આપણી આ ધુરંધર જેવી, પરંતુ આવા ધુરંધર નીકળો. હું તો એ યુવાનોને કહીશ કે જે યુવાનો રોજ રીલો બનાવે છે, બહુ પોતાને સિંગમ, સાચો સિંગમ કોણ છે ખબર છે? જે ન્યાયની લડાઈ લડે છે. સાચો સિંગમ કોણ છે ખબર છે? જ્યારે 100 લોકોની વચ્ચે કહી દે કે બુટલેગર કોણ છે આમાંથી, અને એને તાકાત ન હોય કે પાછળ ખંડણીનો કે લોટની આ ખોટી ફરિયાદ કરશે. ખંડણી ને લૂંટની શું ખોટી ફરિયાદો કરતા ફરતા હોય છે? જ્યારે સાચા લોકો અમારા જેવા નડી જશે ને ત્યારે તમને ખબર પડશે કે હલક માટકી ગયેલા લોકો છીએ અમે. અમને ડર પણ નથી તમારા જેવા લોકો. દર્શક મિત્રો, હું દર વખતે કહું છું કેમ કે અંકિતાબેને કીધું અનેક જગ્યાએ દૂષણો ફેલાયેલા છે. આજે આપણે એનાથી બચેલા છીએ, પરંતુ આવનારી પેઢી કદાચ ડ્રગ્સ અને દારૂના રવાડે ચડી જશે તો આપણા ઘર સુધી પણ એ દૂષણ આવશે. जलते घर को देखने वालों फूस का छप्पर आपका है, आग के पीछे तेज हवा है, आगे मुकद्दर आपका है, उसके कत्ल पर मैं भी चुप था, मेरा नंबर अब आया है, मेरे कत्ल पर तुम भी चुप हो, अगला नंबर आपका है.
હવે આ પોલીસનું કામ શું છે? આપણે વાંઢિયામાં જોયું, આપણે અહીંયા ઘણી બધી જગ્યાએ જોયું કે પોલીસનું કામ શું છે? માત્ર એક શેઠ બની બેસેલા શેઠ છે, એના કામ થાય એ કરવાનું, ખેડૂતોને હેરાન કરવાનું, અને એ જ કામ વધ્યો છે પોલીસનો. તો જો પોલીસને એ જ કામ કરવાની હોય તો એ ખાનગી પોલીસ બની જાય. આપણા દેશની પોલીસ કે રાજ્યની પોલીસ શા માટે છે? આવા ઘણા બધા પ્રશ્નો થયા છે અને એ બહુ ગંભીર પ્રશ્નો છે. અંકિતાબેન, આજની જ વાત છે, ચૈતરભાઈ વસાવાને એ લોકો જયારે રાજુભાઈ કરપડા જેલમાં છે એમને મળવા ગયા, એમને પણ મળવા નથી દીધો, જે એક ભારતના સામાન્ય નાગરિકનો અધિકાર છે. એ અધિકારથી પણ વંચિત રાખશે આ સત્તા. જો એમને મળવા દે તો કદાચ એવું કઈ બારે આવી શકે એવું હશે કે જેનાથી વધારે પ્રજા જાગૃત થઈ જાય. અને મારે તો એ જ કહેવાનું થાય જતીશભાઈ, ચૈતરભાઈ હોય, રાજુભાઈ હોય, જિગ્નેશભાઈ મેવાણી હોય, ગોપાલભાઈ ઇટાલિયા હોય કે આપણા જેવા કોઈ પણ ક્રાંતિકારી લોકો હોય, આ બધા લોકો છે જે સત્તાને સવાલ પૂછવાની તાકાત ધરાવે છે. એટલે પ્રજાએ સમજવાની જરૂર છે કે તમારે કઈ બાજુ જઈને ઉભવાની જરૂર છે. ને જો આજે એમને મળવા નથી દીધા તો ત્યાં 500 લોકો ભેગા થઈ જાવ, કેમ મળવા નથી દેતા? આજે જો હું એમ કહું કે જો ત્યાં 500 કે 5000 લોકો ભેગા થઈ ગયા હોત તો આ બધાને મળવા દેવા પડ્યા હોત. એટલે પ્રજાએ પણ જાગૃત થવાની જરૂર છે કે જ્યાં લડવા નીકળવાનું હોય ત્યારે લડવા આપણે નીકળતા નથી. આપણે પાકી કરો, આપણને શું, એ જ નીતિ અપનાવીશ. મને ફરીથી હું એક મુદ્દા ઉપર આવું કે જયારે દીકરી ગૌરીની આજે વાર્ષિક પુણ્યતિથિ છે, મને એ ફરીથી યાદ આવે છે કે જો ગુજરાતની પોલીસ એટલી તાકાતવાળી હોત, મારા કચ્છની પોલીસ એટલી આમ રીલો બનાવે છે, એટલી દબંગવાળી ને સાચી હોત ને તો દીકરી ગૌરી પછી મારા કચ્છમાં એક પણ એવો બનાવ ન બન્યો હોત. પરંતુ દુઃખની વાત એ છે કે દીકરી ગૌરી પછી પણ સરા જાહેર દીકરીઓને અહીંયા મોતને ઘાટ ઉતારી દેવામાં આવ્યા, એવા કેટલાય કિસ્સો આવી ગયા છે. એનો સીધે ને સીધો મતલબ એ જ છે કે આ પોલીસ નકામી, નમાલી અને નિર્માલ્ય છે. અને એમને બચાવનારા એમના જે નેતાઓ છે એ એનાથી પણ મોટા નિર્માલ્ય નેતાઓ છે. અને એની સાથે સાથે આપણે સૌ પ્રજા, આપણી પાસે એક જ હથિયાર છે, આપણી આંગળી, જેનાથી આપણે મત આપીએ છીએ. અને એ મતને આપણે ઘણી વખત, હું તમને એ કહી દઉં કે ઘણી વખત આપણને એવું કહેવામાં આવે છે કે આપણે મત નહીં આપી, તમે મત આપો, તમને નથી કોઈ ગમતું તો તમે નોટ આપો, તમે મત નહીં આપો ને તો પણ એનો મતલબ એ જ છે કે સત્તા પક્ષ જીતી જશે. એટલે તમે મત આપો. જો તમને એવું લાગે છે કે તમને મત કોઈ વ્યક્તિને નથી આપવો, આ બધા ખોટા છે, તો તમે નોટાને પણ મત તો આપો. એટલે જે જાગૃત લોકો છે મત આપવા જતા નથી, અને જે વેચાઈ જાય છે એવા લોકો, અમુક જ લોકોને મત આપે છે. એના કારણે જ આ સૌથી મોટી તકલીફ છે. આ નેતાઓ, એના નીચેનો નેક્સસ એમના પોલીસ અધિકારીઓ, એમની નીચેના ડ્રગ્સ પેડલરો, બુટલેગરો, જુગારધામ ચલાવનારાઓ, સટોડિયાઓ, સટો રમનારો, સટો રમાડનારાઓ અને જેટલા પણ દૂષણખોરો છે એ બધાનો એક જ જવાબ છે, સટીક જવાબ એ છે દરેક એક ગુજરાતી પાસે એક કે તમે આ વખતે જાગી જાઓ. ચૂંટણીઓ આવે છે, તમને એમ લાગે ને કે તમારા વિસ્તારમાં કોઈ યોગ્ય વ્યક્તિ ઉભો છે, તમે એવા વ્યક્તિને મત આપો, તમે એવા વ્યક્તિને સત્તા આપો. અને એ પણ સત્તાની જેની સામે સવાલ પૂછવો જોઈએ. અને જો એ સવાલ નથી પૂછી શકતો તો બીજી વખત ના આપજો એમને મત. અંકિતાબેન, બીજો બહુ અગત્યનો પ્રશ્ન છે કે જ્યારે આવી બાબતનો પત્રકારો પ્રશ્નો ઉપાડતા હોય છે ત્યારે એમને ટાર્ગેટ કરવામાં આવે છે. પ્રશાંત દયાળનો દાખલો છે, એક સામાન્ય પત્રને લઈને 8-8 કલાક એમની તપાસ થાય. જગદીશભાઈ મહેતાનો દાખલો છે કે જ્યારે એમણે સત્તાને ન ગમે એવા વાક્યો કહ્યા ત્યારે એમની ઓફિસ બંધ થઈ એમના શેઠ સામે. અમદાવાદ મીડિયાનો દાખલો છે કે મુખ્યમંત્રીના વિસ્તારમાં જે દારૂનો અડ્ડો પકડ્યો એના સામે બુટલેગરોના ફરિયાદથી કેસ કરવામાં આવે છે. કચ્છમાં પણ એવા દાખલાઓ છે. હવે શું માનવાનું કે જે લોકો સામે નીકળે છે, પત્રકારો છે કે તમારા જેવા એક્ટિવિસ્ટો છે કે વિપક્ષના લોકો છે, એમને જ ટૂંકો કરવાનો આ પોલીસનો અને આ સરકારનો હવે છેલ્લો કામ વધ્યો છે? જી હા, એમનું કામ જ એ છે ને. એમણે જો સત્તા ઉપર રહેનારા લોકોએ સત્તા એટલે મેળવી છે અને પોલીસ અધિકારીઓ ખાખી એટલે પહેરી છે કે એમને જે કરપ્શન કરીને જે આ સીટો લીધી છે, જેમાં એ કરપ્શન કરીને આ પદો ઉપર આવ્યા છે, ઈ કમાશે ક્યાંથી? એમને 30-50 હજાર 70,000 ની નોકરીમાંથી કમાશે નહીં. બસ એમને વિપક્ષ, એમને સત્તા પક્ષ કે ડ્રગ્સ પેડલરો કે જે બુટલેગરો છે ઈ એમને બચાવવા પડશે તો જ રૂપિયા એમને આપશે. અને ઈ આપણામાંથી, મતલબ આપણા જે ગુજરાતના યુવાનો છે એમને આ દૂષણોમાં ફસાવી છાસવારે બહુ સારા લોકો આત્મહત્યાઓ કરી રહ્યા છે. એનો સૌથી મોટો કારણ જ એનું નિષ્ફળ ન્યાયતંત્ર છે. આજના જ દિવસે કોઈક ભારતીય જનતા પાર્ટીના નેતાના દીકરો ભાગી ગયો, 15 કરોડ રૂપિયાનો વ્યાજનો ચુકવણો કર્યા પછી, આજની જ વાત કરું છું, અને એને વ્યાજખોરો એટલી હદે ત્રાસ આપતા હતા કે એને ભાગવું પડ્યું. એને પોલીસ પાસે ન જઈ શક્યો. ભારતીય જનતા પાર્ટીનો નેતાનો દીકરો છે છતાં પણ, કેમ કે એને પણ ખબર છે કે પોલીસ કઈ નથી કરવાની. એટલે આ તો હદ થઈ ગઈ કહેવાય. અંકિતાબેન, અંતિમ પ્રશ્ન છે.
સત્તાની સાથે રહ્યો તો તમારા બધે કામ થાય ને સત્તાની સામે હો તો ગુજરાતમાં એવું લાગે છે કે સત્તા પક્ષ માટે એક કાયદો છે અને સામાન્ય વ્યક્તિ માટે બીજો કાયદો છે. તમે સત્તાની સાથે રહ્યો તો તમારા દરેક ખોટા કામ થાય. જો તમે સત્તાની સાથે છો અને તમને તમારા સાચા તમારા ઘરની બાજુનો ખાડો પુરાવો નહીં પુરાઈ શકો તમે સત્તાની સાથે છો, પરંતુ જો તમે ડ્રગ્સ પેડલર છો, તમે બુટલેગર છો, તમે કુટરખાનું ચલાવો છો, હજુ ઘણું બધું છે જે દીકરી તરીકે ઘણી વાર નથી બોલી શકતી, પરંતુ આજે મને છે ને છેલ્લે 2-3 દિવસ એવા બધા લોકોના મેસેજ આવી રહ્યા છે કે શું હું કહું કે તમે ભારતીય જનતા પાર્ટીના કાર્યકર હોઈને પણ હવે એ લોકોને મને મેસેજ કરવા પડે છે કે અમારા ઘરની બાજુમાં આવા કાર્ય થઈ રહ્યા છે અને એની સાથે પોલીસની પણ સંડોવણી છે અને કોઈને જોઈતા હોય તો એના પુરાવા આપવા તૈયાર છું. હું ક્યારે હવામાં નથી બોલતી. એટલે હું એ જ કહું છું કે સત્તા પક્ષની સાથે નો પણ વ્યક્તિ એનો ખરેખરનું કામ પ્રજાનું કામ એને કરવો છે તો સત્તા પક્ષ એને ક્યાંય મદદ નહીં કરે. તમારા ઘરની બાજુમાં ગટર વહેતી હશે ને તમે ટેસ્ટ કરી લેજો કે સત્તા પક્ષના વ્યક્તિના ઘરે જઈને કે ભાઈ તું મને મત લેવા માટે લઈ ગયો તો રિક્ષામાં તો તમને આ કામ કરાવી દે, બિચારો એ નહીં કરાવી શકે. હા, પણ તો જો તમે એને કહો કે બુટલેગરના નંબર આપી, તમને ઓન ધ સ્પોટ બુટલેગરના નંબર આપી દેશે. એનો સીધો મતલબ છે કે તમને ખોટા કામ કરાવવા છે ને તો તમે સત્તા પક્ષ સાથે રહ્યો, પરંતુ તમને સાચા કામ કરાવવા છે તો તમે સત્તા પક્ષની સામે ઉભીને જ કરી શકો છો. તમે સત્તા પક્ષની સાથે રહીને પણ નથી કરી શકતા. આ દેશની, આ ગુજરાતની અને કરુણતા છે. લોકશાહી છે ને માત્ર ને માત્ર હવે શબ્દોમાં રહી ગઈ છે. આ નકરી તાનાશાહી છે. મને ઘણી વખત એવો વિચાર આવે કે સત્તા પક્ષની સાથે રહીને ખરેખર પ્રજાના હું કામ કરું, પરંતુ હું જ્યારે જોઉં છું ત્યારે મને ખબર પડે છે કે સત્તા પક્ષની સાથે રહીને પણ કોઈ કામ નથી થતા. ખોટા કામ કરવા છે તો તમે સત્તા પક્ષની સાથે રહ્યો, તમને દુનિયાભરના ખોટા કામ કરવા મળશે. તમે મર્ડર આરોપશો ને તો પણ તમને સત્તા પક્ષ બચાવી લેશે, બધાને ખબર છે. આ ગુજરાતનો એક નાનામાં નાનો 18 વર્ષનો છોકરો પણ સમજી ગયો છે કે જો મને ખોટા કામ કરવા છે તો સત્તા પક્ષની સાથે હું રહીશ અને હું ખોટા કામ કરવામાં મને સત્તા પક્ષ ટેસ્ટથી મજાથી કામ કરવા દઈશ. પણ જો હું સાચો સવાલ પૂછીશ ને સત્તા પક્ષને કે ભાઈ મારા ત્યાં સારી સ્કૂલ કેમ નથી, મારા ત્યાં બાળકોની છતો પડી રહી છે, તો એ સત્તા પક્ષના લોકો એને કહી દેશે કે ભાઈ તું તને આંદોલનનો રસ્તો અપનાવવો હોય તો અપનાવ, અમારાથી આ કામ નહીં થાય. આ હું ફૂલ પાર્ટી આ વખતેની વાત કરું છું. આવા તો ઘણા બધા છે. આ અનુભવો અમારા બોલે છે અને કચ્છની દીકરી તરીકે કહું છું કે કોઈ વિપક્ષ કે વિરોધ પક્ષ કે એની વ્યક્તિ તરીકે નહીં, કચ્છની દીકરી તરીકે કહું છું જો તમારી અંદર તાકાત હોય ને તેવા લોકોને શોધી એવા હીરાઓને શોધી અને ફરીથી ક્રાંતિ લાવો. આપણા કચ્છમાં ઘણું બધું છે, પરંતુ આ નેતાઓના નેતાના જે ચેલા ચપાટાઓ છે ને એ તમારા દીકરાઓને દૂષણે ચડાવી રહ્યા છે અને આપણું કચ્છ વેચી રહ્યા છે. અત્યારે જે અદાણીની સામે ઉભનારા જે ખેડૂતો છે એના ઉપર ખોટી ફરિયાદો આજ પોલીસ કરી રહી છે, અત્યાચાર કરી રહી છે અને મારા કચ્છના ખેડૂતો પર અત્યાચાર થઈને આપણે શાંતિથી બેઠા છીએ. આપણે પોતાને કચ્છીઓ તરીકે શરમ આવી જોઈએ અને આપણા કચ્છના જે વેપારી વર્ગ છે હું એમને કહીશ કે તમને એવું લાગે છે કે તમે અત્યારે ભારતીય જનતા પાર્ટીની થોડોક 2-5 લાખનું ફંડિંગ કરીને તમે બચી જશો? અરે કચ્છના ખેડૂતો જાગી ગયા તો વેપારીઓની હાલત કફોડી થઈ જશે. માટે વેપારીઓને પણ 2 હાથ જોડીને વિનંતી કરીશ કે હવે જાગી જાઓ, કેમ કે અત્યારે ખેડૂતો છે, કાલે તમે આવશે. બિલકુલ સાચી વાત છે. દર્શક મિત્રો, તો આ જે ચિતાર વ્યક્ત કર્યો અંકિતાબેને, જે ગુજરાતમાં પોલીસ તંત્ર છે કઈ રીતે કામ કરે છે, અનેક આપણે દાખલા જોયા, અનેક આપણે ચર્ચાઓ કરી. લબોલબાબ એમ જ થાય છે કે હકીકતમાં પોલીસનું જે પોલીસિંગ થવું જોઈએ એ નથી થતું અને માત્ર રીલો બનાવવા પૂરતા કામો થાય છે. ગઈકાલે જ સામખિયારી પોલીસ સ્ટેશનમાં જયારે લોકો દારૂના કોથળા ભરી લઈ ગયા ત્યારે પોલીસે એમને જ ધમકાવ્યા કે તમે દારૂ લઈ આવ્યા છો, તમારા વિરુદ્ધ ગુનો દાખલ થાય. એટલે આ પરિસ્થિતિમાં તમે એમ માનતા હો કે તમારા દીકરાનું, તમારા ભવિષ્યનું જો સારું નિર્માણ થશે તો એ બાબતમાં હું બહુ જ આશાસ્પદ નથી, કેમ કે આપણે જ જાગવું પડશે. અંકિતાબેન, ખૂબ ખૂબ ધન્યવાદ અમારી સાથે વાત કરવા બદલ. તો દર્શક મિત્રો, આવી જ સ્ટોરી માટે જોતા રહેજો આવાજ જનતા કી. હું દતેશ ભાવસાર, આવાજ જનતા કી માટે. નમસ્કાર.